સુરતમાં ખાડીપુરની સમસ્યા દિવસે દિવસે ગંભીર બની રહી છે। માત્ર 25 દિવસમાં 3 વખત ખાડીપુર આવતા પર્વત પાટિયા સહિતના વિસ્તારોના લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। વારંવાર ઘરોમાં પાણી ઘૂસતા અને લાખો રૂપિયાનું નુકસાન થતા હવે લોકોનો ધીરજનો બંધ તૂટી ગયો છે। પર્વત પાટિયા વિસ્તારમાં સ્થાનિકોની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। નોંધનીય બાબત એ છે કે માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં બીજી વખત બેઠક યોજાઈ છે, જે દર્શાવે છે કે હવે લોકો આંદોલન માર્ગે આગળ વધવા તૈયાર છે। બેઠક દરમિયાન ખાડીપુરની સમસ્યા સામે કાયદાકીય લડાઈ લડવા ઉપરાંત જાહેર આંદોલન શરૂ કરવા અંગે પણ વિસ્તૃત ચર્ચા કરાઈ હતી। સ્થાનિકોએ કોર્પોરેટરો, ધારાસભ્યો અને મહાનગરપાલિકાના અધિકારીઓની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો હતો। લોકોનું કહેવું છે કે દર વર્ષે માત્ર આશ્વાસનો મળે છે, પરંતુ ખાડીપુરની કાયમી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવતો નથી। હવે સ્થાનિકોનું સ્પષ્ટ કહેવું છે કે આશ્વાસન નહીં, કાયમી ઉકેલ જોઈએ। જો તંત્ર સમયસર યોગ્ય પગલાં નહીં ભરે તો ખાડીપુરના મુદ્દે ટૂંક સમયમાં ઉગ્ર આંદોલન શરૂ થઈ શકે છે। અમે ટોટલી અહીંયા અમારી સોમપતિ સોસાયટી છે, જે અમે કાલે રાતે મીટિંગ કરેલી સત્યમ સીએમના અંદર, અને એ લોકો બધાએ નક્કી કર્યું છે કે હવે આપણે આ જે 20 વર્ષથી 22 વર્ષથી જે કુંભકર્ણની નિંદ્રામાં આપણો એસએમસી અને જે જનસેવકો ઉતા છે એ લોકોને આપણે ઢોલ નગારા લઈને જગાડવા પડશે, કારણ કે એ સિવાય કોઈ કામ નથી। કારણ કે એ લોકોને ત્યાં જલસા પડી ગયા છે। દર વર્ષે ખાડીના નામે ટેન્ડર બનાવે અને એ ટેન્ડર રેજીના નામે કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ જાય છે। એટલા માટે અમે હવે કાલે આ 2 દિવસની અંદર અમારે એક કલેક્ટરશ્રીને અમે આવેદનપત્ર આપવાના છીએ। કલેક્ટરશ્રી, કમિશનરશ્રી અને મેયર સાહેબ, આ ત્રણને અમે આવેદનપત્ર આપીશું। અને જો આવેદનપત્ર આપ્યા પછી અમુક ટાઈમે એ કામ નહીં થાય તો એના પછી અમે અનશન પણ કરવાના છીએ। એના પછી રસ્તા આંદોલન પણ કરીશું। એટલે અમારી તમામ પૂરી તૈયારી, સોસાયટી તૈયારી છે કે હવે તો આપણે લડી જ લેવું છે। આ લોકોને હવે કુંભકર્ણ નિંદ્રામાંથી જગાડવા જ પડશે આપણે।